નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. એની અંદર મધ્યક વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક તમારો ટોટલી નવો ટોપિક હતો. આજે આપણે અભ્યાસ કરવાના છે મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો. મધ્યસ્થ આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો. મધ્યસ્થની અંદર જે બે સૂત્ર આવતા હતા આપણે ઉપર સૂત્ર અહીંયા લખેલા છે. બે સૂત્ર કયા છે? તો કે મધ્યસ્થ મેળવવાનું પહેલું સૂત્ર નાનું હતું તો કે m = n+1/2 મૂ અવલોકન. જે નાનું સૂત્ર હતું અવર્ગીકૃત અને અસતત માહિતી માટે, અસતત આવૃત્તિ વિતરણ માટે. તો એની અંદર તમારા આ એક સૂત્ર આવતું તો આ બંને ટોપિકની અંદર તો કે અવર્ગીકૃત અને અસતત હોય ત્યારે m = n+1/2 મૂ અવલોકન, અને જેટલા મૂ અવલોકન આવતી આપણે CF ની અંદર જોતા. પછી જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે, એટલે કે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે, સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તો ત્યારે આપણે તો કે લોંગ સૂત્ર નીચે લેતા તો કે m = L+n/2 - CF/F × C. આ સૂત્ર આધારિત આપણે કામ કરતા હતા. તો આ બે સૂત્ર માત્ર આપણા જે જૂના ટોપિક આધારિત હતા એ આપણે અભ્યાસ કરી ગયા, દાખલા જોઈ ગયા. હવે આપણે નવો ટોપિક છે કે જે મેં નીચે કોષ્ટક બનાવેલ છે. એ કોષ્ટકને પહેલા તો આપણે સમજવાનું છે. કોષ્ટકની અંદર શું કહેવા માંગે છે સમજીએ. પહેલા તો એક પ્રશ્ન પૂછી શકે તો કે મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો કયા? તો નીચે કોષ્ટકમાં છે ચતુર્થક, દશાંશક અને શતાંશક. બીજી એક વાત કરીએ તો મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપોની અંદર આજે આપણે જે ચતુર્થક, દશાંશક, શતાંશકના માત્ર સૂત્ર બનાવતા શીખવાના છે. 200 ઉપર સૂત્ર વટી જાય છે, લખવાના બધા સૂત્ર નથી. આપણે અમુક રેન્ડમલી આપણે સિલેક્ટ કરશું, ટોપિક વાઇઝ આપણે સૂત્ર બનાવતા છે. સૂત્ર બનાવતા શીખવાના છે. આજનો લેક્ચર ચતુર્થક, દશાંશક, શતાંશકના સૂત્ર બનાવતા. દાખલા તો જે તમે મધ્યસ્થ ગણીને આવ્યા છો એ જ પ્રમાણે છે, સૂત્ર બદલાય છે, સિસ્ટમ નથી બદલાતી. તો એની માટે થઈને પેલા કોષ્ટકને સમજીએ. તો એમાં માપોના નામ આપ્યા છે. બાજુમાં તો કે કેટલા સરખા ભાગ પડે અને સંખ્યા કેટલી હોય. મધ્યસ્થ છે એ માહિતીના કેટલા સરખા ભાગ પડે તો કે 2 ભાગ પડે. એટલે જો છેદમાં આપણે 2 લખીએ n+1/2, કારણ કે માહિતીના એ મિડલમાં હોય, વચ્ચોવચ મધ્યસ્થ હોય તો એના વચ્ચેથી એ 2 સરખા ભાગ પાડે છે. કોણ? તો કે મધ્યસ્થ. એટલે 2 સરખા ભાગ પાડે, મધ્યસ્થ 2 સરખા ભાગ પડે હોય એક જ, જેને આપણે સંકેતમાં m કહીએ છીએ. પછી બીજું છે ચતુર્થક. ચતુર્થકમાં જ તમને શબ્દ એવો ઉલ્લેખ થાય છે ચતુર્થક એટલે કેટલા સરખા ભાગ પાડતા છે? તો માહિતીના 4 સરખા ભાગ પડે. મધ્યસ્થ માહિતીના 2 ભાગ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા અવલોકન છે આવી રીતના, તો મધ્યસ્થ ક્યાં આવે? તો કે એક્ઝેક્ટ વચ્ચે આવે. તો મધ્યસ્થ એ માહિતીના 2 સરખા ભાગ પાડે. આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે. માહિતીના 2 સરખા ભાગ પાડે. પણ ચતુર્થક હોય, માની લો આ માહિતી છે, તો ચતુર્થકને સંકેતમાં પહેલા તો Q કહેવાય. Q પ્રથમ ચતુર્થક, Q2 બીજો ચતુર્થક અને Q3 તૃતીય ચતુર્થક, ત્રીજો ચતુર્થક. તો માહિતીના 3 ભાગ પાડ્યા, સોરી 4 ભાગ પાડ્યા. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો ચતુર્થક કેટલા સરખા ભાગ પાડે? માહિતીના 4. પણ હોય કેટલા? 3 જ હોય. જો ચતુર્થક પહેલો, બીજો અને ત્રીજો છે 3 જ, પણ માહિતીના 4 સરખા ભાગ પાડે. એટલે જો કોષ્ટકની અંદર તમે જોતા જાઓ તો ચતુર્થક કેટલા સરખા ભાગ પાડે? તો કે 4 સરખા ભાગ પડે. હોય કેટલા? 3, જેને સંકેતમાં Q કહેવાય. પ્રથમ હોય તો Q1, બીજો હોય તો Q2 અને ત્રીજો હોય તો Q3. પછી છે દશાંશક. હવે ઉપર તમે સૂત્ર જોતા જાવ, એમાં ખાલી માત્ર ચેન્જ શું કરવાનો છે એ પણ તમને સમજાવ. દશાંશક છે તો માહિતીના કેટલા સરખા ભાગ પાડે? તો કે 10 સરખા ભાગ પડે. તો જે આપણે છેદમાં 2 લખતા હતા ત્યાં છેદમાં 10 આવે. ચતુર્થક હોય તો છેદમાં 4 આવે. દશાંશક હોય તો છેદમાં 10 આવે. દશાંશક હોય તો
તો માહિતીના કેટલા સરખા ભાગ પાડે તો કે 10 સરખા ભાગ પાડે. કોણ? દશાંશક. પણ એની સંખ્યા કેટલી? તો 9 હોય કેટલા? 9. અને કેટલા સરખા ભાગ પાડે તો કે 10 સરખા ભાગ પાડે. અને એને સંકેતની અંદર દર્શાવો તો એને ડી કહેવામાં આવે છે. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 આવી રીતના સંકેત આવે. તો કે 9 હોય 10 સરખા ભાગ પાડે. તો માત્ર ક્યાં ચેન્જ થાય? જો તમને પણ સમજાતો જાવ તો ચતુર્થક હોય તો છેદમાં 4 આવે. જ્યાં આપણે n+1/2 છેદમાં જ્યાં 2 લખતા હતા ત્યાં આપણે 4 આવે. દશાંશક હોય તો છેદમાં 10 આવે, કારણ કે 10 સરખા ભાગ પાડે. શતાંશકની વાત કરીએ તો કે શતાંશક તો કે કેટલા સરખા ભાગ? શતાંશક એટલે શતક એટલે 100 થાય. તો માહિતીના 100 સરખા ભાગ પડે. તો જે છેદમાં આપણે 2 લખતા, 4 લખતા, 10 લખતા, હવે ત્યાં 100 લખવાનું. જો શતાંશક હોય તો છેદમાં 100 આવે. બસ, સૂત્રમાં બીજો કોઈ ચેન્જીસ નથી આવતો, આટલો જ. છેદમાં ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો 10, શતાંશક હોય તો 100. પણ હોય કેટલા? તો કે 99. એની સંખ્યા શતાંશકોની કેટલી હોય? 99 થઈને 100 સરખા ભાગ પાડે, જેને સંકેતમાં કહેવાય P. P1, P2, P3, P55, P75, P99 એમ 99 હોય એવા સંકેત આપવામાં. પહેલો હોય તો 1 આપવામાં આવે સંકેત. તો આજે આપણે આ બધા ટોપિક આધારિત કામ કરવાના છે. તો આપણે જોયું હશે સૂત્રની અંદર ઉપર 2 સૂત્ર મેં લખ્યા છે, એની અંદર જ ચેન્જ થશે. જો મોટું સૂત્ર હોય તો n/2 જે જગ્યા છે ત્યાં માત્ર જગ્યામાં ફેરફાર થાય. તો બીજું બધું તો જેમ છે તેમ જ રહેશે. તો આજે આપણે ચતુર્થક, દશાંશક, શતાંશકના સૂત્ર સાથે સાથે સમજતા જવાના છે. બધા સૂત્ર હું લખીશ નહીં, બધા સૂત્ર હું તમને સમજાવીશ નહીં, પણ હા, અમુક જે સૂત્ર આવતા છે બધા આપણે સમજતા જઈએ. બાકીના બધા સૂત્ર બનાવતા આપણે શીખવાના છે. ટોટલી બધું તમારે આવી જ જશે. તો સૌપ્રથમ પહેલું કામ આપણે કરીએ છીએ ચતુર્થક માટેનું. તો ચતુર્થક હોય તો એની માટેના 3 સૂત્ર છે. નાના સૂત્ર પહેલા આપણે બનાવતા શીખીએ. ટોટલી બધા નાના સૂત્ર બનાવતા શીખીએ આપણે. પછી જે મોટા સૂત્ર બનાવવાના આવશે આપણે પછી જોશું. તો નાનું સૂત્ર જે ઉપરનું પહેલું છે કયું? તો કે m = n+1/2 મૂળ અવલોકન. બાય 2 એટલે કે જે છેદમાં 2 છે, કાં તો ત્યાં 4 આવે, કાં તો ત્યાં 10 આવે, કાં તો ત્યાં 100 આવે. જો ચતુર્થક હોય તો છેદમાં 4 લખો, દશાંશક હોય તો છેદમાં 10 લખો, શતાંશક હોય તો છેદમાં 100 લખો. બાકી બધું જેમ છે તેમનું તેમ લખવાનું. તો સૌપ્રથમ આપણે સૂત્ર બનાવતા છીએ આપણે. તો ચતુર્થક માટેનું સૂત્ર છે. પહેલા હું મધ્યસ્થનું સૂત્ર તો આપણે મેં સામે લખેલ છે, છતાં આપણે જોતા જઈએ મધ્યસ્થનું. અને આ કઈ માહિતી માટેનું કામ છે એ પણ લખું છું. અવર્ગીકૃત માહિતી હોય અથવા તો અસતત આવૃત્તિ વિતરણ હોય, એમાં ટોપિક કામ લાગશે. તો મધ્યસ્થ મેળવવાનું આપણે સૂત્ર છે એ પહેલા લખીએ. તો m = n+1/2 મૂળ અવલોકન. આ સૂત્ર છે m = n+1/2 મૂળ અવલોકન. હવે અહીંયા જુઓ તો અહીંયા છેદમાં કેટલા લખ્યા છે? તો કે જે 2 લખેલ છે કાં તો ત્યાં 4 આવશે. ચતુર્થક હોય તો છેદમાં 4 આવે, દશાંશક હોય તો એ છેદમાં 10 આવે, શતાંશક હોય તો છેદમાં 100 આવે. બસ આટલો જ ચેન્જ થશે, બીજો કોઈ ચેન્જ થશે નહીં. તો આપણે હવે સૂત્ર છે સમજવા જઈએ તેની વાત કરીએ. પહેલા આપણે તો ચતુર્થક હોય કેટલા? હમણાં આપણે સમજ્યા હતા કે ચતુર્થકોની સંખ્યા કેટલી હોય? તો કે 3 હોય, પણ 4 સરખા ભાગ પાડે. હવે 4 સરખા ભાગ, ચતુર્થક એટલે 4 સરખા ભાગ પડે, 4 હોય નહીં. તો આપણે તો અહીંયા જે છેદમાં 2 લખતા હતા ત્યાં આપણે 4 લખવાના છે. બાકી કોઈ ચેન્જીસ નથી. બીજો શું ચેન્જ આવશે મને સમજતા જઈએ. તો એમાં સૂત્ર આપણે જોઈએ. પહેલું સૂત્ર પ્રથમ ચતુર્થક, જેને સંકેતમાં Q1 કહેવાય. પ્રથમ ચતુર્થક
ચતુર્થકના સંકેતમાં ક્યુ કહેવાય, પહેલો હોય તો 1, બીજો હોય તો 2, ત્રીજો હોય તો 3, એમ ક્રમ આપતા જવાના. પણ ચતુર્થકના સંકેતમાં ક્યુ કહેવામાં આવે છે. તો Q1 એનું સૂત્ર અહીંથી જ આપણે સૂત્ર બનાવીએ, n+1/4 હું અવલોકન. આ સૂત્ર બની ગયું. હવે એક જે નવું છે સમજવાનું શું છે, અહીંયા છેદમાં ખાલી 4 લખ્યા, બીજું કઈ નથી કર્યું. હવે દશાંશક હોય તો છેદમાં 10 લખવાના, પછી આવશે ત્યારની વાત ત્યારે. તો અહીંયા છેદમાં મેં 4 લખ્યા છે. હવે બીજું કે અહીંયા કૌંસની બહાર જેટલામું હોય, કેટલામું છે પહેલું, તો અહીંયા આગળ 1 લખાય, બીજું હોય તો આગળ 2 લખાય, ત્રીજું હોય તો આગળ 3 લખાય. પણ અહીંયા આગળ 1 ન લખો તો ચાલે, લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. ફોર એક્ઝામ્પલ તરીકે ચલો બીજું સૂત્ર લઈએ, Q2 કેટલામું છે તો કે બીજું, તો આગળ કેટલા લખવામાં આવશે તો કે 2. તો 2 ઇન્ટુ બ્રેકેટ n+1/4 હું અવલોકન. જો મિત્રો આ બધા સૂત્ર છે, કોઈ પણ જાતનું આમાં અઘરું કામકાજ નથી. જેટલામું હોય એ આગળ ને જેટલા સરખા ભાગ પાડે છેદમાં. ચતુર્થક કેટલા સરખા ભાગ પાડે તો કે 4, તો એ છેદમાં લખાય. જેટલા મો ચતુર્થક હોય એ આગળ લખાય. માની લો ચલો Q3, હજી એક સૂત્ર લઈએ. Q3 કેટલામો છે તો કે ત્રીજો, તો આગળ 3 લખી નાખો, ઇન્ટુ બ્રેકેટ કૌંસની અંદર શું આવશે તો કે n+1/4 હું અવલોકન. આ ચતુર્થકના નાના સૂત્ર 3 હતા એ પૂરા થયા. Q1 n+1/4 હું અવલોકન. Q2 કેટલામો છે તો કે બીજો, તો આગળ 2 n+1/4 હું અવલોકન. બધાના છેદમાં તો પેલા 4 જ આવશે, યાદ રાખજો. ચતુર્થક છે એટલે છેદમાં 4 અને જેટલામો હોય એ આગળ સંખ્યા. વાત પૂરી. ચલો નેક્સ્ટ વન જોઈએ, દશાંશકના સૂત્ર જોઈએ આપણે. દશાંશક, દશાંશક એટલે છેદમાં પેલા કેટલા આવશે, જ્યાં છેદમાં કેટલા હતા. મધ્યસ્થમાં શું કામ 2 હતા એ પેલા તો ખબર પડી જોઈએ, કારણ કે 2 સરખા ભાગ પડે. માહિતીના 2 સરખા એ ભાગ પડે છે. ચતુર્થક માહિતીના તો કે 4 સરખા ભાગ પડે એટલે છેદમાં 4 લેખા બધાના. તો દશાંશક માહિતીના કેટલા સરખા ભાગ પડે તો કે 10 સરખા ભાગ પડે. તો છેદમાં અહીંયા જ્યાં 2 છે ત્યાં 10 લખશું, તો n+1/10 એ તમારું ફિક્સ થઈ ગયું. હવે જેટલા મો હોય એ આગળ સંખ્યા લખવાની, જેટલા મો હોય એ. તો ફોર એક્ઝામ્પલ ચલો દશાંશકને પહેલા તો સંકેતમાં શું કહેવાય તો કે D કહેવામાં આવે. પ્રથમ હોય તો D1, પહેલો છે તો D1. એનું સૂત્ર શું બનશે તો કે n+1/10 હું અવલોકન. છેદમાં કેટલા આવશે 10 આવશે. નેક્સ્ટ વન, માની લો ત્રીજો હોય તો સંકેતમાં શું કહેવાય D3. દશાંશકને D કહેવામાં આવે. કેટલામો ત્રીજો, તો ત્રીજો છે તો આગળ 3 મૂકો, વાત પૂરી થાય. ઇન્ટુ બ્રેકેટ n+1/10 હું અવલોકન. ચલો માની લો પાંચમો હોય તો પાંચમાને સંકેતમાં શું કહેવાય D5. પાંચમો દશાંશક કેટલામો છે પાંચમો, તો આગળ કેટલા મૂકવામાં આવે તો કે 5 મૂકવામાં આવે. ઇન્ટુ બ્રેકેટ n+1/10 હું અવલોકન. માત્ર શું સમજવાનું છે એ સમજો તો કે જેટલા મો હોય એ આગળ સંખ્યા લખો અને જેટલા સરખા ભાગ પાડે એ છેદમાં લખો. માની લો ચલો છેલ્લું લઈએ D9. કેટલામો છે, કેટલામો દશાંશક છે તો કે 9મો છે, તો અહીંયા કેટલા મૂકાશે આગળ 9. ઇન્ટુ બ્રેકેટ n+1/10 હું અવલોકન. માત્ર એટલું સમજો મિત્રો, અહીંયા કોષ્ટક આપણે પહેલા જે સમજ્યા તો શું સમજ્યા, એમાં મધ્યસ્થ હોય તો છેદમાં 2 આવે, ચતુર્થક હોય તો છેદમાં 4 આવે, દશાંશક હોય તો છેદમાં 10 આવે, શતાંશક હોય તો છેદમાં 100 આવે. અને જેટલા મો હોય એ આગળ સંખ્યા. માની લો 5 મો તો આગળ 5 લખો, 10 મો તો આગળ 10 લખો, 50 મો તો આગળ 50 લખો.
શતાંશક છે, છેદમાં 100 લખો. બસ એટલું ચેન્જ કરતા જવાનું છે. જે બાકીના છે માત્ર 2 સૂત્ર ઉપરથી જે 200 કરતા વધુ સૂત્ર બને છે, આ બધા સૂત્ર 200 કરતા વધી જાય છે. હજી તો આ નાના સૂત્ર જ લખ્યા છે આપણે બધામાં. તો એ આધારિત આપણે કામ કરવાનું છે. હવે આપણે સૂત્ર બનાવીએ. ચલો હજી નાના સૂત્રની અંદર જોઈએ શતાંશકના સૂત્ર. શતાંશક તો એની અંદર આપણે સૂત્ર બનાવવા હોય શતાંશકના, તો શતાંશકના સૂત્રની અંદર પહેલા આપણે બી શતાંશકને સંકેતમાં શું કહેવાય? પી કહેવામાં આવે. P1 પ્રથમ પહેલો તો n+1. ચલો હવે છેદમાં કેટલા લખશું? શું લખ્યું છે અહીંયા? n+1 તો રહેવાનું જ છે. તો છેદમાં તમારે અહીંયા કેટલા લખવામાં આવશે? તો કે 100 લખવામાં આવશે. શું કામ 100 લખવામાં આવશે? તો કે શતાંશક છે, 100 સરખા ભાગ પાડે એટલે n+1/100 મૂળ અવલોકન. પહેલો છે એટલે આગળ 1 ન લખો તો ચાલે. આગળ જોઈએ. ચલો માની લ્યો P20 કેટલામો? 20મો. હવે 20મો શતાંશક છે તો અહીંયા કૌંસની બહાર શું લખાશે? જેટલામો હોય એ 20 લખાય. ઇન્ટુ બ્રેકેટ n+1/100 મૂળ અવલોકન. જેટલામો હોય તે 20મો છે તો આગળ 20 લખો અને શતાંશક છે તો છેદમાં 100 લખાય. ઉદાહરણ થોડાક આપણે વધુ લેતા જઈએ. ચલો 25મો તો કે P25 પહેલા તો એને સંકેતમાં કેવા છે? 25મો શતાંશક એને સંકેતમાં શું કહેવાય? 25મો. કેટલામો છે? 25મો. તો આગળ કેટલા લખાશે અહીંયા? 25 ઇન્ટુ બ્રેકેટ શું આવે? n+1/100 મૂળ અવલોકન. ચલો 50મો જોઈએ. કેટલામો શતાંશક? 50મો. તો 50મો શતાંશક હોય તો આગળ લખાય કેટલા? 50 ઇન્ટુ બ્રેકેટ n+1/100 મૂળ અવલોકન. હવે મિત્રો જો અહીંયા તો 99 સુધી બધા સૂત્ર આવે છે, તો બધા સૂત્ર આપણે લખવા જવાના નથી 99 સુધીના. પણ માની લો તમને દાખલાની અંદર પૂછાય કે P75 મેળવો. P75 તો એનું સૂત્ર બનાવો. ચલો તમને સંકેત કયો મેળવવો કીધો તો કે P75. P75 P એટલે શતાંશક થાય તો છેદમાં કેટલા આવશે? તો કે 100 આવશે. તો છેદમાં આપણે 100 લખવાના, પણ આગળ કેટલા લખાશે? તો કે જેટલામાં હોય તે 75મો છે તો આગળ 75 લખવાનું. 75 ઇન્ટુ બ્રેકેટ n+1/100 મૂળ અવલોકન. થોડાક એક્ઝામ્પલ લઈએ. ચલો હવે પેલા તમે એટલું સમજી લેજો મિત્રો કે આ બધા જે મેં સૂત્ર લખ્યા છે સૂત્રની અંદર અહીંયા એક ચેન્જ આવે. આ તમારું સૂત્ર છે જૂનું. મધ્યસ્થ છે તો છેદમાં 2 આવે. ચતુર્થક છે તો છેદમાં 4 આવે. દશાંશક છે તો છેદમાં 10 આવે અને શતાંશક છે તો છેદમાં 100 આવે. ચતુર્થકના સૂત્રમાં બધાના છેદમાં 4, દશાંશકના તો કે બધા છેદમાં 100, શતાંશક છે તો બધાના છેદમાં 100. ઓકે. કેટલામો? પહેલો 1 નો લખો ચાલે. કેટલામો? બીજો તો 2 લખવામાં આવે. કેટલામો? તો કે ત્રીજો તો 3 લખવામાં આવે. n+1/4 મૂળ અવલોકન લખવું પણ ફરજિયાત છે. કેટલામો? તો કે પહેલો આગળ 1 લખો. કેટલામો? ત્રીજો તો આગળ 3 લખો. કેટલામો છે? 5મો તો આગળ કેટલા લખવામાં આવે? 5 ઇન્ટુ બ્રેકેટ n+1/10 મૂળ અવલોકન. કેટલામો છે? તો કે 9મો તો આગળ 9 લખાય. કેટલામો છે? 20મો તો આગળ 20 લખાય. કેટલામો છે? તો કે 25મો આગળ 25 લખાય. કેટલામો? 50મો તો આગળ 50 લખવામાં આવે. તો હવે આપણે થોડાક આમના આપણે જોતા જઈએ. ચલો D7. તો પહેલા તો કેટલામો? તો કે 7મો છે તો આગળ 7 લખાશે. ઇન્ટુ બ્રેકેટ n+1 ડિવાઈડ બાય, ચલો છેદમાં
2 લખાશે, 4 લખાશે, 10 લખાશે કે 100 લખાશે? તો જો તો ડી એટલે શું થાય કે દશાંશ, તો છેદમાં શું આવશે અહીંયા 10 મું અવલોકન. P55 એટલે કેટલા મો છે પેલા તો કે 55 મો. તો આગળ કેટલા લખાશે અહીંયા 55 n+1 બાય 100. શું કામ? તો કે છેદમાં 100. શું કામ લખાય? તો કે P એટલે શતાંશક થાય, પર્સન્ટેજ તે તમે કહો છો એનો P યાદ રાખવાનો શતકનો. તો અહીંયા શતાંશક કેટલામો છે? 55 મો શતાંશક છે, તો P55 સંકેત કહેવાય. તો 55 ઇન્ટુ બ્રેકેટ n+1 બાય 100 મું અવલોકન. D8 કેટલામો? તો કે 8 મો દશાંશક, તો 8 મો છે તો 8 ઇન્ટુ બ્રેકેટ n+1 બાય 10 મું અવલોકન. 8 મો તો 8 ને છેદમાં 10 આવશે. માની લો P80 કેટલામો છે? તો કે 18 મો. 18 મો તો આગળ 18 મૂકો ઇન્ટુ બ્રેકેટ n+1 બાય 100 મું અવલોકન. લાસ્ટ વન P70 કેટલામો છે? તો કે 70 મો છે. 70 મો છે તો અહીંયા આગળ કેટલા લખાશે? 70 ઇન્ટુ બ્રેકેટ n+1 બાય 100 મું અવલોકન. તો મિત્રો આ બધા તમે જે સૂત્ર છે એ નાના સૂત્ર તમે જોયા કે જેની અંદર શું માત્ર ચેન્જ કર્યો હતો. તો એની અંદર માત્ર તમે એટલો ચેન્જ કર્યો હતો કે જ્યાં છેદમાં બરાબર 2 આવતા હતા ત્યાં તમારે હવે પછી જે તમે જે દાખલા ગણશો ચતુર્થક હોય તો છેદમાં 4 મુકાય, દશાંશક હોય તો છેદમાં 100 મુકાય, સોરી 10 મુકાય, શતાંશક હોય તો છેદમાં 100 મૂકવામાં આવે છે. તો આ વાત હતી બધા નાના સૂત્ર આધારિત રહ્યા. આપણે જે n+1/2 જે સૂત્ર લખતા હતા, કાં તો 2 આવે, કાં તો 4 આવે, કાં તો 10 આવે ને કાં તો 100 આવે. છેદમાં દશાંશક છે તો છેદમાં 10 આવે, શતાંશક છે તો છેદમાં 100 આવે, શતાંશક છે તો છેદમાં 100 આવે. અને જેટલા મો હોય એ તમારે આગળ એ સંકેત લખવામાં, સંખ્યા લખવામાં આવે. તો મિત્રો આજે તમે જે લેક્ચરની અંદર ટોપિક સમજ્યા એમાં આપણે નાના સૂત્ર જ સમજ્યા છીએ. હજી નેક્સ્ટ લેક્ચરની અંદર મોટા સૂત્ર આપણે અભ્યાસ કરવાના છે. જેથી પહેલા સૂત્ર જ સમજવાના છે આપણે. તો સૂત્રની અંદર કામ વ્યવસ્થિત આવડશે તો તમે બાકીના દાખલાઓ છે, સ્ટેપ છે, બધા વ્યવસ્થિત કરી શકશો. અને ફરીવાર આપણે આ કોષ્ટક ઉપર નજર નાખીએ અને આ 2 સૂત્ર ઉપર નજર નાખી લઈએ. ફટાફટ 1-2 મિનિટ થશે આપણે જોઈ લઈએ. તો પહેલા તો આપણું સૂત્ર જે મધ્યસ્થનું હતું n+1/2 મું અવલોકન હતું. જ્યાં દશાંશક હોય મધ્યસ્થ હોય તો છેદમાં 2, ચતુર્થક હોય તો છેદમાં 4, શતાંશક હોય તો છેદમાં 100 આવશે. શતાંશક હોય તો દશાંશક હોય તો છેદમાં 10 આવશે. તો કોષ્ટકની અંદર લખ્યું તો મધ્યસ્થ માહિતીના કેટલા ભાગ પાડે? 2 હોય કેટલા? A. એક માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે કે ચતુર્થક માહિતીના કેટલા સરખા ભાગ પડે અને તેની સંખ્યા કેટલી? તો કે માહિતીના કેટલા સરખા ભાગ પડે? તો કે 4 સરખા ભાગ પડે, પણ એની સંખ્યા કેટલી હોય? માત્ર 3. એને સંકેતમાં Q1, Q2 અને Q3 કહેવામાં આવે. પછી તો કે દશાંશક માહિતીના કેટલા સરખા ભાગ પડે? તો કે 10 સરખા ભાગ પડે, પણ હોય કેટલા? 9. D1 થી ક્યાં સુધી? D9 સુધી. D1, D2, D3, D4 D9 સુધી. અને શતાંશક તો કે માહિતીના 100 સરખા ભાગ પાડે, પણ હોય કેટલા? તો કે 99. હજી તમે બધા આજે સૂત્ર જે સમજ્યા છે માત્ર સૂત્ર ખાલી નાના ટોપિકના જ દાખલાના હતા. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે લોંગ સૂત્ર છે L+n/2 - CF/F × C એમાં માત્ર ક્યાં ચેન્જ થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.